નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 19 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટ બોક્સમાં કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટની વાત કરીએ તો રોજ આપણે 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે સ્પેસ ટેક પોલિસી જાહેર કરનારું ગુજરાત કેટલામું રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે ગુજરાત આખા ભારતમાં પ્રથમ રાજ્ય બન્યું છે જેણે સ્પેસ ટેક પોલિસી જાહેર કરી હોય. તો ગુજરાત સરકારે સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સ્પેસ ટેક પોલિસી 2025થી 30 જાહેર કરી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં તમને ખબર છે ગુજરાત દેશનું હબ બની ગયું છે, અને હવે ગુજરાત સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રમાં પણ નવી સિદ્ધિઓ મેળવશે. આ પોલિસી અંતર્ગત ઇનસ્પેસ, ઇસરો, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ આના સાથે ભાગીદારી કરીને રાજ્યમાં સ્પેસ ક્ષેત્રમાં ઉદ્યોગોને વિકસાવવામાં સહાયતા મળશે. ગુજરાત સ્પેસ ટેક પોલિસીના મુખ્ય અંશો જોઈએ તો સ્પેસ ટેક મેન્યુફેક્ચરિંગ, ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ 2022થી 28 હેઠળ સહાય ઉપરાંત લોન્ચ ખર્ચ અને પેટન્ટ ફાઇલિંગ માટે વધારાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ગ્રાઉન્ડ સેગમેન્ટ, સ્પેસ એપ્લિકેશન અને ડિઝાઇન આ ક્ષેત્રોમાં સામેલ સાહસો ગુજરાત આઈટી અને આઈટીઝ નીતિ 22થી 27 હેઠળ પ્રોત્સાહનો માટે પાત્ર રહેશે. સ્પેસ ટેક સ્ટાર્ટઅપની વાત કરીએ તો ગુજરાત આઈટી અને આઈટીઝ નીતિ છે એના હેઠળ આઈસીટી અને ડીપ ટેક સ્ટાર્ટઅપ પ્રોગ્રામ માટે સ્ટાર્ટઅપને સહાય આપવામાં આવશે. અહીંથી તમારા માટે પ્રશ્ન એ છે કે સ્ટાર્ટઅપ દિવસ આપણા ભારતમાં ક્યારે મનાવીએ છીએ? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આ પહેલ રોકાણકારો, ઉદ્યોગ સાહસિકો એમને ગુજરાતમાં નિર્માણ સંચાલન કરવા માટે સશક્ત બનાવશે. ગુજરાત સરકાર એક સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કના નિર્માણ માટે ઇનસ્પેસ, પછી આપણો અવકાશ વિભાગ ભારત સરકાર સાથે મળીને કામ કરશે, જેમાં સામાન્ય તકનીક દ્વારા સુવિધાઓ સહિત માળખાગત સુવિધાઓ હશે, અને તે અવકાશ ક્ષેત્રમાં સાહસોને પ્રોત્સાહન આપવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. બરાબર છે? તો યાદ રાખજો, ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. સેકન્ડ પ્રશ્ન છે કે દર વર્ષે વિશ્વ યકૃત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે કે 19મી એપ્રિલ, એટલે કે આજનો દિવસ જે છે વિશ્વ યકૃત દિવસ, વર્લ્ડ લીવર ડે. તો લીવર સંબંધિત રોગો વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 19 એપ્રિલે આ દિવસ મનાવવામાં આવે છે. મગજના અપવાદ સિવાય યકૃત એ શરીરનું બીજું સૌથી મોટું અને સૌથી જટિલ અંગ છે. હિપેટાઇટિસ એ, બી, સી, આલ્કોહોલ અને દવાઓના કારણે લીવરના રોગો થઈ શકે છે. વાયરલ હિપેટાઇટિસ પ્રદૂષિત ખોરાક અને પાણીના વપરાશ, અસુરક્ષિત જાતિ વ્યવહાર અને ડ્રગના દુરુપયોગને કારણે થાય છે. 2025ની આની જે થીમ છે એ છે ખોરાક એ દવા છે. ચલો, અહીંથી એક પ્રશ્ન કે આપણા શરીરમાં, મનુષ્યમાં ખોરાકનું પાચન એની શરૂઆત કઈ જગ્યાએથી થાય છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો
મેડ ઇન ઇન્ડિયા રોબોટિક સર્જરી મશીન મેડી જાર્વિસ લોન્ચ થઈ ગઈ છે. દેશમાં કેન્સરના દર્દીઓને જટિલ સારવાર કરવામાં સરળતા રહે તેમજ ડૉક્ટરોને પણ મદદરૂપ સાબિત થઈ શકે તેવા અત્યાધુનિક સ્વદેશી રોબોટિક સર્જરી મશીન લોન્ચ કરવામાં આવ્યું છે. આસામના જે મુખ્યમંત્રી છે હેમંતા બિસ્વા શર્મા, એમણે 13 એપ્રિલના રોજ ગુવાહાટીના સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ છે એમાં મેડ ઇન ઇન્ડિયા રોબોટિક સર્જરી જેનું નામ છે મેડિસ જાર્વિસ એ લોન્ચ કર્યું છે. આ રોબોટિક મશીન કેન્સરની સારવાર દરમિયાન ડૉક્ટરને મદદ કરશે. અહીંથી એક પ્રશ્ન તમારા માટે કે વિશ્વ કેન્સર દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? તમને જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં આવેલા ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ 2025માં ભારત કયા સ્થાને છે? તો ભારત આમાં ચોથા સ્થાને છે. તમે જુઓ, અમેરિકા, રશિયા, ચાઇના પછી ભારત ચોથા નંબર પર છે. પછી સાઉથ કોરિયા, યુકે, ફ્રાન્સ, જાપાન, તુર્કી અને ઇટાલી છે. જોઈ લઈએ આપણે. તો ગ્લોબલ ફાયર પાવર આ જે રિપોર્ટ છે એ અનુસાર લશ્કરી દૃષ્ટિકોણથી વિશ્વમાં સૌથી પ્રભાવશાળી ગણાતા દેશો છે એની યાદી બહાર પાડવામાં આવી છે. આ રેન્કિંગમાં દેશોને પાવર ઇન્ડેક્સ સ્કોર એના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જેટલો ઓછો સ્કોર એટલો તે દેશ શક્તિશાળી. તો અમેરિકાનો પાવર ઇન્ડેક્સ 0.0744 છે. અમેરિકામાં કુલ લશ્કરી કર્મચારીઓની સંખ્યા 21,27,500, 13,043 વિમાન છે અને એની પાસે 4,640 ટેન્ક છે. રશિયાની વાત કરીએ તો એનો પાવર ઇન્ડેક્સ 0.788. હાલમાં યુક્રેન સાથે યુદ્ધમાં સામેલ રશિયા પાસે કુલ 35,70,000 લશ્કરી કર્મચારીઓ, તેની પાસે 4,292 વિમાન છે, 5,750 ટેન્ક છે. ચીનની વાત કરીએ તો એનો પણ પાવર ઇન્ડેક્સ 0.788 છે. ચીન પાસે 31,70,000 લશ્કરી કર્મચારીઓ છે અને 3,309 વિમાન, જ્યારે 6,800 ટેન્ક છે. ભારતની વાત કરીએ તો ભારતનો પાવર ઇન્ડેક્સ 0.1184. ભારતમાં કુલ લશ્કરી કર્મચારીઓ 51,37,000 છે. તેની પાસે ભારત પાસે 2,229 વિમાન છે, 4,201 ટેન્ક છે. દક્ષિણ કોરિયાનો પાવર ઇન્ડેક્સ છે એ 0.1656 છે. હવે અહીંયા લશ્કરી કર્મચારીઓ 38,20,000 છે. દક્ષિણ કોરિયા પાસે 1,592 વિમાન છે, જ્યારે તેની પાસે 2,236 ટેન્ક છે. આ ટોપ 5 મેં તમને જણાવ્યા છે, બરાબર છે? ઓકે, ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ આ યાદ રાખજો. આપણા હાલના સંરક્ષણ મંત્રી કોણ છે ભારતના? જણાવો ને કમેન્ટ બોક્સમાં લખીને. કયો દેશ અંતરિક્ષમાં 67 વર્ષથી ફરતા વિશ્વના સૌથી જૂના વેનગાર્ડ 1 સેટેલાઇટને પૃથ્વી પર પાછો લાવશે? તો અમેરિકા લાવવાનું છે. કોણ લાવશે? અમેરિકા. તો વિશ્વનો સૌથી જૂનો સેટેલાઇટ વેનગાર્ડ 1 અવકાશમાંથી પૃથ્વી પર પાછો લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. અમેરિકાએ 1958ની 17મી માર્ચ વેનગાર્ડ 1 આ જે સેટેલાઇટ છે એને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં તરતો મૂક્યો હતો. વેનગાર્ડ 1 સેટેલાઇટમાં સોલર સેલ્સ ગોઠવવામાં આવ્યા હતા. આ જ સોલર સેલ્સની મદદથી વેનગાર્ડ 1ને જરૂરી ઉર્જા મળી હતી. વેનગાર્ડ 1 સેટેલાઇટને પૃથ્વી પર સલામત રીતે પાછો લાવવા માટે નાસા અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ સંયુક્ત રીતે યોજના તૈયાર કરી રહ્યા છે. વેનગાર્ડ 1 સેટેલાઇટને પૃથ્વી પર સલામત રીતે પાછો લાવવા ખાસ પ્રકારનું અવકાશયાન મોકલી આ અવકાશયાન વેનગાર્ડ 1ની સમગ્ર ગતિવિધિઓનો અભ્યાસ કરીને તેને પૃથ્વી પર લાવશે. બરાબર. આ પડકારરૂપ કામગીરીમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મદદ લેવાશે. જો યાદ રાખજો, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એમાં જનાર સૌપ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા બનશે. તો તે ખાસ પ્રકારની કેપ્સ્યુલનો આમાં ઉપયોગ કરશે. અને રિસન્ટલી તમને ખબર હોય, ભારતીય મૂળના અમેરિકન એસ્ટ્રોનેટ સુનિતા વિલિયમ્સને અવકાશમાંથી એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી પાછા લાવવામાં આવ્યા છે.
સુનિતા વિલિયમ્સને. 286 દિવસ તેઓ રોકાઈને આવ્યા છે. ઓકે. ટાઈમ મેગેઝિન છે. ઓકે. રિસન્ટલી તમને ખબર હોય, અહીંથી મને એક યાદ આવ્યું એક બાબત, કે રિસન્ટલી જે એમેઝોન છે ને એના જે સ્થાપક ઝેફ બેઝોસ, એની એક કંપની છે આ સ્પેસ માટેની જ છે. તો સ્પેસ ટ્રાવેલ કરાવે છે, બ્લુ એરિઝોન. તો એના દ્વારા કેટલી મહિલાઓ છે એને અવકાશમાં લઈ જઈને પાછી લાવ્યા છે, એક સાથે કેટલી મહિલાઓ છે. ટાઈમ મેગેઝિને વિશ્વના 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. તો અમેરિકાનું પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિન દ્વારા બહાર પાડવામાં આવેલા વિશ્વના 100 પ્રતિભાશાળી વ્યક્તિઓ છે 2025ના. એમની યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, એલોન મસ્ક, બાંગ્લાદેશના જે વચગાળાની સરકારના વડા છે મોહમ્મદ યુનિસ સહિત વ્યક્તિઓને સ્થાન મળ્યું. એક પણ ભારતીય નથી, બોલો. ટાઈમ મેગેઝિનમાં એક પણ ભારતીય નથી 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં. ટાઈમ મેગેઝિન નેતૃત્વ અને પ્રભાવને ધ્યાનમાં રાખીને રાજકારણ, મનોરંજન, વિજ્ઞાન, વેપાર જગત જેવા ક્ષેત્રોની હસ્તીઓને સામેલ કરે છે. દર વખતે મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાને રાખીને સન્માનિત થાય છે. ગત વર્ષ 2024માં ભારતની પ્રસિદ્ધ અભિનેત્રી આલિયા ભટ્ટ, ઓલિમ્પિક રેસલર મહિલા ખેલાડી સાક્ષી મલિક, એમણે 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન મળ્યું હતું. આ વર્ષે છે ને ભારતીય મૂળના છે, ભારતીય નથી, રેશમા કેવલર માની ટાઈમની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમને લીડર સેક્શનમાં સમાવેશ છે. રેશમા કેવલર માની છે, એમને ફાર્માસ્યુટિકલ કંપની વર્ટેક્સની સીઈઓ છે. 11 વર્ષની હતી ને ત્યારથી તેનો પરિવાર અમેરિકામાં સ્થાયી થઈ ગયો છે. ટાઈમ મેગેઝિન દ્વારા વર્ષ 2024માં કોને પર્સન ઓફ ધ યર ઘોષિત કરવામાં આવ્યા છે? તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને મારું જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે ફ્રાન્સના પેરિસમાં ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમ 2025 જીત્યો છે? તો જવાબ આવશે મેગ્નસ કાર્લસન. બરાબર, નોર્વેના છે. ચેસની અંદર તમે જુઓ, વિશ્વના નંબર 1 ખેલાડી છે, ઓલ ટાઈમ નંબર 1, મેગ્નસ કાર્લસન. ફ્રાન્સના પેરિસમાં ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમ 2025 જીત્યો. તેમણે અમેરિકાના ગ્રાન્ડ માસ્ટર હિકારુ નાકામુરાને 1.5, 0.5 મેચમાં હરાવ્યો. આ સાથે કાર્લસને $2 લાખ જીત્યા. ત્યારબાદ નાકામુરાએ $1,40,000 જીત્યા. વધુમાં ઇટાલિયન અમેરિકન ફેબિયોના કારુઆના છે, એમણે ત્રીજા સ્થાનની લડાઈમાં જર્મન ગ્રાન્ડ માસ્ટર વિન્સેન્ટ કિમરને હરાવ્યા અને $1,00,000 જીત્યા. સાથે લાગ વેગાસ ગ્રાન્ડ સ્લેમમાં એમને સ્થાન મેળવી ગયું છે. ભારતના જે ગ્રાન્ડ માસ્ટર છે અર્જુન એરિગશી, એમણે ફ્રાન્સના મેક્સિમ વર્કસીવિયર ગ્લાવેગને 1.5, 0.5 પોઈન્ટથી હરાવ્યા અને $50,000 ઇનામી રકમ સાથે 5મું સ્થાન મેળવ્યું. બરાબર છે. અર્જુન આગામી 17 એપ્રિલથી ગ્રીનકે ફ્રીસ્ટાઇલ ઓપનમાં રમશે. બરાબર, યાદ રાખજો. ચેસની વાત કરીએ, ભારતમાં ચેસના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર હતા વિશ્વનાથ આનંદ. બરાબર છે. અને યાદ રાખજો, રિસન્ટલી તો ના કહેવાય, ગયા વર્ષે 2024માં હંગેરીના બુડાપેસ્ટમાં યોજાયો હતો ચેસ ઓલિમ્પિયાડ, જેમાં ભારત બંને કેટેગરીમાં જીત્યું, ઓપન અને મહિલા કેટેગરીમાં. ફિડે છે ચેસનું નિયમન કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા. એ ફિડેના જે અધ્યક્ષ છે આર્કોડી ડોકોવિચ, ફિડેના જે ઉપાધ્યક્ષ છે એ પણ વિશ્વનાથ આનંદ છે. તો લાઓસેન સ્વિટ્ઝરલેન્ડ છે, એમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. તમારે જણાવવાનું છે કે વિશ્વ ચેસ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ. રિસન્ટલી છેલ્લે આપણે ભણ્યા હતા કે ટાટા ચેસ ચેમ્પિયનશિપ હતી, એમાં પ્રજ્ઞાનંદા જીત્યા હતા. 26/11 મુંબઈના આતંકી હુમલાનો આરોપી તહવ્વુર હુસેન રાણાને ભારત લાવવામાં આવ્યો છે. તમને ખબર છે ને 26/11નો હુમલો, 26 નવેમ્બરના રોજ મુંબઈમાં હોટલ તાજમાં હુમલો કરવામાં આવ્યો હતો. તો ભારત અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ શરૂ થયેલી કાર્યવાહી મુજબ કુખ્યાત રાણાને અમેરિકામાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ પછી તહવ્વુર રાણાને NIAના મુખ્યાલય છે ત્યાં લઈ જવાયો હતો. બરાબર છે. તો
આતંકી હુમલાનો આરોપી. તમને ખબર છે ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ ક્યારે મનાવીએ છીએ? જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતમાં નીચેના પૈકી કયા પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે? તો કર્ણાટકના કુર્ગમાં. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તર દક્ષિણ દિશામાં ભારતની દક્ષિણોત્તર લંબાઈ કેટલા કિલોમીટર છે? તો 3214. ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે? 5. સિંધુ નદીમાંથી નીકળનારી સૌથી મોટી ઉપનદી કઈ છે? ઉપનદી તો ચિનાબ છે. આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય કયા વર્ષમાં અલગ થયું? 2014માં. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના 4 તબક્કાઓ ખેડવું, વાવવું, લણવું, બરાબર ઝઘડવું ના આવે, ખેડવું, વાવવું, લણવું, પેલું કાપવાને શું કહેવાય? લણવું આવી ગયું છે, આ જોવું પડશે, એની વિગત છે. કયું છે? તો માંડુક્ય ઉપનિષદમાં છે. સમાજ છે માંડુક્ય ઉપનિષદ. ઋગ્વેદમાં કયા મંડળમાં પ્રથમ વખત ચાતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળ્યો છે? તો 10માં. મુગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા? તો ઔરંગઝેબ. સલ્તનતના સિક્કાઓ જીતાલ, સાસગની અને ટાંકા એ અનુક્રમે શાના બનેલા હતા? તો તાંબુ. જીતાલ તાંબુ, પછી સાસગની અને ટાંકા એ ચાંદીના હતા. પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં કુલ પાકો પૈકી 90% પાકમાં શેનો સમાવેશ થતો હતો? તો જવનો. શું હતો? જવનો સમાવેશ થતો હતો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નો મેસ્કોટ ગજશી, બરાબર છે. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે રોજગાર ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય કારકિર્દી સેવા હેઠળ કોની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? સ્વિગી સાથે. હવે આજે જે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, ભારતમાં સ્ટાર્ટઅપ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 16મી જાન્યુઆરીના રોજ. સેકન્ડ પ્રશ્ન છે, ખોરાકનું પાચન છે એની પ્રક્રિયાની શરૂઆત માનવ શરીરમાં ક્યાંથી થાય છે? મુખથી. ત્રીજો પ્રશ્ન, વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 4 ફેબ્રુઆરી. ચોથો પ્રશ્ન, આપણા હાલમાં ભારતના રક્ષામંત્રી કોણ છે? તો રાજનાથ સિંહ. પાંચમો પ્રશ્ન છે, જેફ બેઝોસનું જે પેલી કંપની છે બ્લુ ઓરિઝોન, તેમાંથી ટોટલ 6 મહિલાઓ, કેટલી? 6 મહિલાઓ અવકાશમાં જઈને એક સાથે આવી, બરાબર છે. 6 મહિલાઓ યાદ રાખજો. છઠ્ઠો પ્રશ્ન, ટાઈમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર 2024 કોને ઘોષિત કરવામાં આવ્યા હતા? તો ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના જે પ્રેસિડન્ટ છે એમને. સાતમો પ્રશ્ન છે, વિશ્વ ચેસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 20મી જુલાઈ, બરાબર. 20 જુલાઈ 1924માં ફિડે નામની સંસ્થાની સ્થાપના થઈ, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન, એટલા માટે. આઠમો પ્રશ્ન, ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ ક્યારે મનાવીએ છીએ? તો 21મી મે, રાજીવ ગાંધીની હત્યા થઈ હતી ને, તો એ દિવસને આપણે મનાવીએ છીએ ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં 7મા પગાર પંચ હેઠળ લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોને ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના એથ્લેટ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો અહીંયા સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ આપણે જોઈ લીધા છે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો.
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.